મારું નામ પ્રફુલ્લ મહેતા છે. સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 12/11થી 17/11 સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા મુકામે વૌઠાનો મેળો જે વર્ષોથી ઐતિહાસિક જગ્યાએ ભરાય છે, આ વર્ષે પણ અહીંયા ભરાવાનો છે. પણ અમે દર વખતે મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે આ જગ્યા ઉપર લોકો અહીંયા આગળ રહી પોતાનો ટેન્ટ બાંધી સગાવાલા સાથે રહી અને પિતૃવિધિઓ કરતા હોય છે. અને આ ગુજરાતભરમાં અને ભારતભરમાં જાણીતો મેળો એટલા માટે છે કે અહીં આગળ પશુઓની પણ બહુ મોટા પાયે માર્કેટ ભરાય છે અને એ પણ અહીંયા આગળ રહેતા હોય છે. અને ગુજરાતમાં અનેક જિલ્લાઓમાંથી અહીંયા આગળ આવીને 5 દિવસનો મેળો માણતા હોય છે. પણ કમનસીબી એ છે કે સાબરમતી નદી અને કાળી નદી જે 7 નદીના સંગમ ઉપર એનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટીટ થયા વગરનું પાણી એટલું દુર્ગંધ મારે છે. અને એના સાથે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણની સૌથી મોટી સમસ્યા છે. એટલે અહીંયા આગળ આવતા યાત્રીઓને ધાર્મિક વિધિ માટે જે સ્નાન કરવું પડે છે, તો અમે દર વખતે કહીએ છીએ કે આના માટે કંઈ સરકારી યોગ્ય પગલાં લેવા જોઈએ. દર વખતે કરીએ છીએ ત્યારે મુખ્યમંત્રી સાહેબ તરફથી અમને એક પત્ર મળે છે અને એ જિલ્લા કલેક્ટર સાહેબને એમના સ્વાગત ઓનલાઈનમાં ટ્રાન્સફર કરી આપે છે. તો અમે તો એવું કહેવું છે કે વર્ષોથી આ ઐતિહાસિક જગ્યા છે, કમસે કમ લાખોની પબ્લિક આગળ ભેગી થતી હોય તો શુદ્ધ પાણી, શુદ્ધ હવાની વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ. જેમ કે પીરાણાથી લઈ અને ખંભાત મીટલી સુધીમાં આ સાબરમતી નદીનું પોલ્યુટેડ પાણી અનેક ગામોની ખેતીને બહુ જ નુકસાન કરી રહ્યું છે. અને અહીંયા આગળ સેજની અંદર ધોલેરા સેજમાં 3/1/2014 સરકારશ્રીએ જે અહીંયા આગળ જે પબ્લિકે રાખેલું હતું એમાં એમણે પોતે કીધેલું કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વેસ્ટ વોટર નીકળે છે એને ટ્રીટ કરી અને અમે ઉદ્યોગને આલીશું. એ વાતના 10 વર્ષ થઈ ગયા. હજુ સુધી ઔદ્યોગિક તો બરાબર છે પણ આજુબાજુની કરોડોની પણ કરોડ રૂપિયાની જમીનને નુકસાન પહોંચાડી રહે છે, જેના કારણે ખેતી કર્યા વગર છૂટકો નથી. અને એ લોકો જે ખેતી કરે છે આ પ્રદૂષણ પાણીમાં રહી અને પોતાના બાળકો એનો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો આના માટે સરકારે કંઈક તો કરવું જોઈએ એવી અમે આશા રાખીએ છીએ કે આના માટેની સરકારશ્રી યોગ્ય પગલાં લે. મારું નામ વિજયભાઈ લાલુભાઈ ભોઈ, ગામ સિમેત. અમે વૌઠાના મેળાનો આનંદ માણવા વર્ષોથી અમે આવી છીએ. બહુ આનંદનો મેળો છે, લોકમેળો છે, બહુ મજા આવે છે. પણ ઓનના વર્ષમાં એક એવી નિરાશા જેવી બાબત છે કે સરકારશ્રી તરફથી આ જે પાછળ તમને દેખાતા જે ચકડોળ છે ને એને કોઈ પરમિશન નથી આલી. હવે પરમિશન નથી આલી એના હિસાબે અમને બહુ દુઃખ છે. શું કરીએ, કોને કહેવી? વૌઠા ગ્રામ પંચાયતે બહુ સરસ મજાની વ્યવસ્થા કરી છે. એમાં કોઈ કચાશ નથી રાખી. લોકો માટે પાણીની વ્યવસ્થા, બહારથી આવનારા જમવાની વ્યવસ્થા, અનેક વ્યવસ્થા કરી છે. પણ મોટું દુઃખ આ ચકડોળનું છે. 3 વર્ષથી ચકડોળ ચાલુ ન કરતા. અને આ સરકાર કંઈક મંજૂરી આલે, અહીં જોઈ જાય, કશું થાય એવું નથી. અને મંજૂરી આલે અને મેળો અલૌકિક અને આનંદિત મેળો થાય ને એવી અમે આશા રાખી છીએ. એટલું અમે સરકારને વિનંતી કરી. અમે વૌઠા ગામના વતની છીએ અને વૌઠા ગામની અંદર મેળો ભરાય છે. મેળાની અંદર યાત્રાઓ બધા આવે છે જે 7 નદી સંગમની અંદર સ્નાન કરવા માટે. અમારા વૌઠા ગામની પંચાયત દ્વારા નદીમાંથી ચોખ્ખું પાણી વાત્રકમાંથી લાવી અને વૌઠા ગામ બાજુ સાબરમતીમાં 200 માણસના લેડીઝના 2 સ્ટેન્ડ બનાવેલા છે. અલગ અલગ વ્યવસ્થા કરી આપેલ છે. આ સ્ટેન્ડની અંદર નાહવા માટેનો કોઈ ચાર્જ નહીં. પંચાયત દ્વારા આ સેવા કરવામાં આવી છે. 7 નદીના સંગમની અંદર જેને સ્નાન કરવા હોય એના માટે આ સેવા પંચાયત દ્વારા મૂકેલી છે. અને એની અંદર પંચાયત દ્વારા ખર્ચ પૂરેપૂરો કરીને અમને કરી આપેલ છે. બરાબર. હવે આગળ અમે આ 7 નદીના સંગમની અંદર પાણી ઊંડું હોવાથી આ સાલ માટે સરપંચે પુલની મંજૂરી કરેલ નથી. એટલે ઊંડા પાણીના કારણે આ પાણી એ બાજુથી મશીન દ્વારા, પાઇપલાઇન દ્વારા આ બાજુ વૌઠા ગામ મેળા બાજુ લાવી અને સ્નાન કરવા માટે આ પાણીનો ઉપયોગ કરેલ છે. અમે વર્ષોથી વૌઠાના મેળાનો આનંદ માણવા આવીએ છીએ. અમારા વડવાઓ પણ આ રીતે જ આવતા હતા અને અહીં 7 નદી સંગમ થાય છે એનો અમે અનેરો લાવો લઈએ છીએ. અને અમારા પૂરથી જ આ વસ્તુ આવેલી છે અને અહીં આવી અને એટલો આનંદ માણીએ. અને પૂનમના દિવસે અમારે ખાસ મહત્વ છે કે 7 નદીનો સંગમ થાય અને રાત્રે 12 વાગે એના દર્શન કરવાના.
વત્તા અમારા રાણા સમાજના બધા આગેવાન મિત્રો સગા સંબંધી બધાને બોલાવીએ અને લાડુનું જમણ આપીએ છીએ અને બધા પરિવાર સાથે અહીં આનંદ કિલ્લોલ કરીએ છીએ. અમે રાણા સંગીતાબેન ધોળકાથી આવીએ છીએ. અહીંયા ગુજરાતનો મેળો માંડવા, બીજા નંબરનો મેળો માંડવા આવીએ છીએ અને અમે અહીંયા 5-6 દિવસ રહીએ છીએ. મેળો 7 નદીઓનો સંગમ છે. અહીંયા ગાડી અમે નહીં ધોઈએ નદી કિનારીએ અને રાંધી ખાઈને લાડુની પ્રસાદી બનાવીને તે પૂનમની દિવસે અમે પ્રસાદી કરીને તે અમે અહીંયા રહીએ છીએ, મેળો માંડીએ છીએ. ચકડોલો મોતના કુવાનો અમે બધા મેળો માંડવા જઈએ છીએ અને 7 નદીઓનો સંગમે અમે અહીંયા મેળો માંડીએ છીએ. यहाँ पे वोठा में जो लोक मेला होता है, यहाँ पे सप्त नदी संगम है. उसमें नदियों का नाम है साबरमती, हाथमती, मैसव, खारी, वातिक, शेरी न माजूम. ये 7 नदियाँ यहाँ इकट्ठी होती हैं तो यहाँ पे सप्त नदी संगम हो जाता है और मेला के समय पर लाखों की संख्या में लोग यहाँ दर्शन करने आते हैं. नदी किनारे पिंडदान भी करते हैं, जो यज्ञ हवन है वो भी नदी किनारे करते हैं. और जो महत्तम गंगा का है वही साबरमती जो माता जी हैं उनका महत्तम की गंगा के जैसा ही है. और जो भुक्ति मुक्ति गंगा में प्राप्त होती है वही ये साबरमती में प्राप्त होती है. और अभी ये लोक मेला की तैयारी चल रही है. 11 से पूनम 5 दिन लोक मेला यहाँ होता है. મારું નામ નયન રાણા છે અને અમે દર વર્ષે અહીંયા ઓઢાનો મેળો ભરાય છે સપ્ત નદીના કિનારે. દર વર્ષે 5 દિવસનો ઓઢાનો મેળો માણવા બધા અહીંયા આવે છે અને તમે અહીંયા જોઈ શકો છો બધા અહીંયા તંબુ નાખીને રહે છે 5 દિવસ. આ ફેરી 1 દિવસ વધારવામાં આવ્યો છે અને હું મારા તરફથી અને મારા સમાજ તરફથી સૌને કહેવા માંગુ છું કે બધા અહીંયા આવો અને ઓઢાનો મેળો માણો અને જલસા કરો. દર વર્ષે અહીંયા ભરાય છે મેળો અને બધા અહીંયા શાંતિથી આવે છે અને જલસા કરે છે. મારું નામ વસાવા રાજેન્દ્રભાઈ, સરપંચ શ્રી વૌઠા ગ્રામ પંચાયત. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો એટલે વૌઠાનો મેળો. વૌઠા મેળામાં પ્લોટોની હરાજીનું કામ પ્રક્રિયા ચાલુ છે અને તેમાં અંદાજિત પ્લોટોની તો હરાજી પૂર્ણ પણ થઈ ગઈ છે અને વર્ષોથી મેળો ભરાય છે. અને વૌઠા મેળામાં આ ફેરે નવીકરણ માટે અમે એક વૌઠા મેળામાં એક સ્થળ બનાવ્યું છે જેમાં 2000 માણસ બેસી શકે. તેનું નામ અમે વૌઠા વિસામા તરીકે નામ આપેલું છે અને રાઇડોનું ફિટિંગ પણ હાલ ચાલુ છે અને રાઇડોમાં ભીડ ના થાય તે માટે પહોળા રસ્તા અને રાઇડો પણ વધારવામાં આવી છે. અને યાત્રાળુઓને નાહવા માટે વાત્રક નદીમાંથી પાણી લઈ અને આ બાજુ લગભગ એક સાથે 200 માણસ નદીના પટ ઉપર નહીં શકે તેવું આયોજન પણ કર્યું છે અને ટેમ્પરરી શૌચાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે તે કોઈને તકલીફ ના પડે અને અલગ અલગ ટેમ્પરરી શૌચાલયના પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે. મારું નામ મંડોરા મહેન્દ્રસિંહ ભગવતસિંહ. હું વૌઠા ગામનો વતની છું. વૌઠા ગામનો પૂર્વ સરપંચ છું. વૌઠા લોકમેળો જે પૌરાણિક લોકમેળો છે, વર્ષોથી ભરાતો મેળો છે, ધાર્મિક મેળો છે. અહીંયા 7 નદીનો સંગમ સ્થાન થાય છે અને લોકો 7 નદી સંગમમાં સ્નાન કરવા માટે કાર્તિકી પૂનમના દિવસે એટલે 11 પૂનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો સ્નાન કરવા અહીંયા આવે છે. લોકમેળો એની સાથે યોજાય પણ છે. હજારોની સંખ્યામાં અહીંયા તંબુ પણ લાગે છે, વેપારીઓ પણ આવે છે, નાના મોટા રાઇડ્સો લાગે, ચકડોળ લાગે. ખૂબ જ મોટી સંખ્યામાં વેપારીઓ અહીંયા આવે છે. સમગ્ર ગુજરાતનો સૌથી જો મોટો મેળો હોય તો એ વૌઠાનો લોકમેળો છે અને મેળાની વિશેષતા છે કે અહીંયા 5 દિવસ સુધી નદીના તટ વિસ્તારમાં પોતાના તંબુ સાથે પરિવાર સહિત રહેતા હોય. અને આ એક મેળો એવો છે કે જે રાત દિવસ ચાલતો મેળો છે. આ વખતે આ મેળો તારીખ 12/11 થી 17/11 સુધી યોજાવાનો છે. 12/11 થી 17/11 એટલા માટે કે આ વખતે એક દિવસ મેળો વધારવામાં આવ્યો છે. એ પડવાના દિવસ છે પણ પડવાના સાંજ સુધી મોડા સુધી આ મેળો ચાલવાનો છે અને લોકો આનો આનંદ માણે એવી અમને આશા છે. અહીંયા તંત્ર દ્વારા ખૂબ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એ વ્યવસ્થાની અંદર પોલીસ તંત્ર જોડાયેલું છે, અન્ય વિભાગ પણ જોડાયેલા છે. આ વખતે રાઇડ્સની અંદર સરકારની જે SOP છે
જે ગાઈડલાઈન છે એને ગ્રામ પંચાયતે અનુસરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને આવનારી પબ્લિકને સુરક્ષા માટે અમે લોકો એને સહયોગ આપી શકીએ. રાઇટ્સ માટે 2 કરોડનો અલગથી વીમો અને તમામ ગ્રામ પંચાયતે લોકો માટે સુખાકારી માટે 5 કરોડનો અન્ય વીમો પણ આ વખતે ઉતારવાનું નક્કી કર્યું છે. આવનારી 12 તારીખે આ મેળાનું અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આદરણીય દેવસિંહ ચૌહાણ જે અમારા વિસ્તારના ખેડા લોકસભાના સાંસદ છે, એમના હસ્તે આદરણીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી એમની સાથે પણ જોડાવાના છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે સાહેબ પણ એમની સાથે જોડાવાના છે. જિલ્લાના તમામ ધારાસભ્યો પણ આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. માન્ય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને તમામ એસપી સાહેબ તમામ આ મેળાની ઉપર અમને સહયોગ કરતા રહ્યા છે, માર્ગદર્શન પણ કરતા રહ્યા છે અને આ વખતનો મેળાની અંદર નિર્વિઘ્ને સંપૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ. અને આપ સૌને વિનંતી કરીએ છીએ કે વૌઠા લોકમેળો 2024માં આપ સૌ પણ પધારો એવું હું ગ્રામ વતી ગામજનો વતી આપ સૌને આમંત્રણ